નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ધર્મલોકમાં તમારું સ્વાગત છે। આ વિશ્લેષણ મીન રાશિના જાતકો માટે 28 નવેમ્બર 2025ના રોજ થનારી એક મોટી જ્યોતિષીય ઘટના પર આધારિત છે, જ્યારે શનિદેવ માર્ગી સીધા ચાલવા લાગશે। આ ફેરફાર 26 જુલાઈ 2026 સુધી ચાલશે અને તમારા જીવનમાં એક મોટી રાહત અને ગતિ લાવશે। જ્યોતિષનો મોટો તર્ક, હવે શું બદલાશે? વક્રી રેટ્રોગ્રેડ શનિનો પ્રભાવ 13 જુલાઈ 2025મી નવેમ્બર 2025 સુધી શનિ વક્રી હતા, પાછળની તરફ ચાલતા। આ સમયમાં તમારી મહેનતનું ફળ મળતું નહોતું, કામમાં અવરોધો આવતા હતા અને કારણ વગરના વિવાદો થતા હતા। મુશ્કેલી 3 ગણી હતી। જ્યોતિષના નિયમ મુજબ વક્રી શનિની અસર 3 ગણી વધી જાય છે, એટલે કે છેલ્લા 4 થી 5 મહિનામાં તમારી મુશ્કેલીઓ 3 ગણી હતી। માર્ગી શનિની અસર 28 નવેમ્બરથી શનિ સીધા ચાલશે, માર્ગી થશે। આનો અર્થ છે કે તે 3 ગણું પ્રેશર હવે ઘટીને સામાન્ય 1 ગણું થઈ જશે। જે કામ થવામાં 13 દિવસ લાગતા હતા, તે હવે 3 દિવસમાં થવા લાગશે। રેડ લાઇટ હવે ગ્રીન લાઇટમાં બદલાઈ રહી છે। 3 મુખ્ય ફેરફારોનું વિશ્લેષણ। 1. સાડાસાતીની પીક ટોચ સમાપ્ત। તમે હજી સાડાસાતીના બીજા ચરણમાં છો, પણ તેની પીક સૌથી મુશ્કેલ સમય હવે ઓવર થઈ જશે। વક્રી શનિને કારણે તમારા મન પર ખૂબ તણાવ, ડિસિઝન પેરાલિસિસ હતો અને તમે યોગ્ય નિર્ણય લઈ શકતા નહોતા। માર્ગી શનિ આ માનસિક તણાવને ખતમ કરશે અને મનને શાંતિ આપશે। 2. ગ્રહોની સ્થિતિનું સરળ સમીકરણ। શનિ તમારી આવક અને ખર્ચના માલિક છે અને તે તમારા શરીર અને મન લગ્ન ભાવ પર બેઠા છે। હવે તમે તમારા લાભ અને ખર્ચ બંનેને નિયંત્રિત કરી શકશો। ગુરુ તમારા રાશિના સ્વામી ગુરુ તમને દૈવી સુરક્ષા, ડિવાઇન પ્રોટેક્શન આપી રહ્યા છે, જે મોટી મુશ્કેલીઓથી બચાવશે। સાર માનસિક તણાવ ઘટશે, તમારા કામમાં ગતિ આવશે, પરંતુ પૈસાના મામલે હજી પણ સાવધાની રાખવી પડશે। વ્યક્તિત્વ અને સ્વાસ્થ્યમાં સુધારો। વ્યક્તિત્વ આળસનો અંત। વક્રી શનિએ આપેલી આળસ, પ્રોક્રાસ્ટિનેશનની આદત હવે જશે। 28 નવેમ્બર પછી તમારામાં નવી ઊર્જા આવશે અને તમે કર્મ કરવા માટે પ્રેરિત થશો। વ્યવહારિકતા મીન રાશિવાળા ભાવુક હોય છે, પણ હવે શનિ તમને ભાવનાઓને બદલે તર્ક, લોજિક પર આધારિત નિર્ણયો લેવા માટે મજબૂત બનાવશે। સ્વાસ્થ્ય શારીરિક ઊર્જા પાછી આવશે અને લાંબા સમયથી પકડાતી ન હોય તેવી જૂની બીમારીઓનું યોગ્ય નિદાન થશે। ચેતવણી પગમાં દુખાવો, નસોમાં ખેંચાણ અથવા સાયટિકા જેવી તકલીફ થઈ શકે છે। સવારની સૈર મોર્નિંગ વોક તમારા માટે દવા સમાન છે, તેને નિયમિત રાખો। આર્થિક સ્થિતિ અને આવક, રોકડ પ્રવાહ વધશે। પૈસા આવશે। શનિના માર્ગી થતાં જ રોકડ પ્રવાહ, કેશ ફ્લોમાં સુધારો આવશે। જો તમારું પૈસું ક્યાંક ફસાયેલું હોય કે પેમેન્ટ રોકાયેલું હોય, તો 28 નવેમ્બર પછી તે રિલીઝ થવાના પ્રબળ યોગ છે। ખર્ચ પણ થશે, પૈસા આવશે, પણ શુભ કાર્યો, ઘરનું સમારકામ, નવી વસ્તુઓમાં ખર્ચ પણ થશે। પહેલાંની જેમ દવાઓ કે નુકસાનમાં ખર્ચ નહીં થાય। લાંબા ગાળાની સલાહ, આ સમય બચત, સેવિંગ કરવાનો છે। 2027ના પડકારજનક સમય માટે ઇમરજન્સી ફંડ બનાવી લો। દેખાડો ન કરવો। કારકિર્દી અને વ્યવસાય, રોકેટ જેવી ગતિ। નોકરી માટે જો છેલ્લા 1 વર્ષથી નોકરી શોધી રહ્યા છો, તો શનિના માર્ગી થવાથી કરિયરના દરવાજા ખુલી જશે। પ્રમોશન અને પોઝિશન મળવાના યોગ છે। વ્યવસાય બિઝનેસ માટે પરિણામ ધીમું મળશે, પણ સ્થિર અને મજબૂત સામ્રાજ્ય ઊભું થશે। મહત્વની તારીખ 20 જાન્યુઆરી 2026મી તમારા કરિયરમાં રોકેટ જેવી ગતિ આવશે। આ તારીખ નોટ કરી લો। ચેતવણી શોર્ટકટ કે અનએથિકલ કામ ન કરવું, શનિ તરત દંડ આપશે। સંબંધો અને ભાગીદારી, વિવાહ અને શાંતિ। અપરિણીત જાતકો એપ્રિલ 2026મી ઓગસ્ટ 2026 દેવશયની એકાદશી પહેલા વચ્ચે વિવાહના પ્રબળ યોગ બની રહ્યા છે। તમને સપોર્ટ કરનારો જીવનસાથી મળશે। વિવાહિત જાતકો વક્રી શનિને કારણે થયેલા ઝઘડાઓ અને માનસિક ધૂંધ 28 નવેમ્બર પછી દૂર થશે। ઘરમાં શાંતિ પાછી આવશે।
ભાગીદારી પાર્ટનરશિપમાં ચેતવણી. બિઝનેસ પાર્ટનરશિપમાં દરેક વસ્તુ લેખિતમાં રાખો અને હિસાબ કિતાબ જાતે તપાસો. ગૃહિણીઓ માટે વિશેષ સંદેશ. ઓળખ અને અધિકાર. ગૃહિણીઓને લાગતી કદરનો અભાવ હવે દૂર થશે. 28 નવેમ્બર પછી શનિ તમને ઘરના નિર્ણયો લેવાનો અધિકાર ઓથોરિટી આપશે. તમે ઘરના અસલી બોસ બનશો. નવી શરૂઆત. જે ગૃહિણીઓ ઘરે બેઠા ટિફિન સર્વિસ, બુટીક, ટ્યુશન કે ઓનલાઈન કામ શરૂ કરવા માંગતી હતી, તેમના માટે જાન્યુઆરી 2026 પછીનો સમય ગોલ્ડન ચાન્સ છે. આરોગ્ય. પગ અને કમરમાં દુખાવાની ફરિયાદ રહી શકે છે. પોતાની હેલ્થને પ્રાથમિકતા આપો. સુરક્ષા કવચ. 3. અચૂક ઉપાયો. સાડાસાતી ચાલી રહી છે, તેથી આ ઉપાયોથી સુરક્ષા મળશે. 1. શ્રી હનુમાનજીની શરણ. દર મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ મનના ડરને દૂર કરશે. 2. શનિવારનો દીપક અને દાન. દર શનિવારની સાંજે સૂર્યાસ્ત પછી પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો કરો. શનિવારે તળેલી વસ્તુઓ ગરીબોને ખવડાવો, પોતે ન ખાઓ. 3. કર્મ સુધાર. શનિ ન્યાયના દેવતા છે. આળસ છોડો. ઈમાનદારીથી કામ કરો, જૂઠું ન બોલો. નિષ્કર્ષ. 28 નવેમ્બરથી તમારી જિંદગીની ગાડી ગ્રીન લાઇટ પર આવી રહી છે. રસ્તો ખુલી રહ્યો છે. હવે સ્ટીયરિંગ તમારા હાથમાં છે. આળસ છોડો અને મહેનતથી આગળ વધો. મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે. જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો. તમારો દિવસ શુભ રહે. જય શ્રી રામ.